નમસ્તે દર્શનીબેન, મારા બહુ જ પ્રિયમાં પ્રિય અને નમસ્તે ટુ ઓલ our friends who are present over here. હું નેહા સંઘાની. હું સંવિત્તિ સાથે છેલ્લા 4 યર્સથી કનેક્ટેડ છું અને મને બહુ જ ગમે છે. આઈ ફીલ આઈ મીટિંગ માય ઓન સેલ્ફ. It's a space which I get for myself and it satisfies me a lot. આજે મીરાબાઈનું એક પાત્ર ભજવવાની છું. મીરાબાઈ, before she becomes મીરાબાઈ, that is મીરા, and then when she becomes મીરાબાઈ. બહુ જ પ્રેરણારૂપી છે મારા પોતાના માટે અને આપ સૌને માટે પણ પ્રેરણારૂપી થાય એવી મારી ઈચ્છા. અરે, આટલો બધો અવાજ ક્યાંથી આવે છે? આટલા બધા ઢોલ નગારા, આટલી બધી શહેનાઈ. હો, આ તો કેટલા બધા લોકો અહીંયા છે. કેટલા બધા વાજિંત્રો વગાડે છે. ઘોડાગાડી, બળદગાડી અને બધા કેટલા સરસ તૈયાર થયા છે. માસા માસા, આ બધું શું છે અહીંયા? મીરા, આ વરઘોડો છે. તારી બેનપણી ખરી ને, એના લગ્નનો વરઘોડો. માસા, વરઘોડો એટલે શું? તું જ્યારે મોટી થશે ત્યારે તારા લગ્ન થશે અને તારે પણ વર થશે, પતિ થશે અને બધા જ ત્યારે લગ્ન માટે આવશે. એને વરઘોડો કહેવાય. માસા, આ પેલી ઘોડી પર બેઠો છે એ કોણ છે? કેટલો સુંદર ને કેટલો સરસ સજેલો છે. કેટલી ફાઇન પાઘડી પહેરી છે. મીરા, એ તારી બેનપણીનો વર છે. માસા, વર એટલે શું? મીરા, વર એટલે તારા લગ્ન થાય જેની સાથે એ તારું વર કહેવાય. માસા, મારો વર ક્યાં છે? મને પણ વર જોઈએ. અરે મીરા, હજી તો તું નાની છે. માસા, ના, મને પણ વર જોઈએ. મને મારો વર જોઈએ. મને વર જોઈએ, બસ. હા ભાઈ હા, જો આ રહ્યો તારો વર. આટલો સુંદર, કમળ પર ઊભો છે. ખૂબ સુંદર લાગે છે. મને તો મારો વર બહુ ગમ્યો. गिरिधर गोपाल दूसरो न कोई, मेरे तो गिरिधर गोपाल दूसरो न कोई. माथे मुख मोर मुकुट मेरो पति सोई, मेरे तो गिरिधर गोपाल दूसरो ना कोई. कोई कहे कालो, कोई कहे गोरो, कोई कहे कालो, कोई कहे गोलो, लिए है असवन में. कोई कहे हल्को, कोई कहे भारो, कोई कहे हल्को, कोई कहे भारो, लिए तराजू तोल. मेरे तो गिरिधर गोपाल दूसरो ना कोई, मेरे तो गिरिधर गोपाल दूसरो
ના કોઈ. મીરાબાઈ એમના વરને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ અને એમના માસાએ કહ્યું હતું, અંતિમ શ્વાસ સુધી તારે તારા પતિનો સાથ નહીં છોડવાનો. મીરાબાઈ જેમ જેમ મોટા થતા ગયા એમ એમ એમના ભજન, કીર્તન, પૂજા, સેવા, જે આપણે હમણાં સેવા બધા ભગવાનની કરતા હોઈએ છીએ એ બધું એ કરતા ગયા. સાથે રમે, સાથે જમે, સાથે ગાવાનું ગાય, સાથે ભક્તિ કરે. એમાં મીરાબાઈને ખૂબ સંતોષ મળતો હતો. થયું એવું, મીરાબાઈના માતા અને પિતાનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ થયા પછી એમની દેખભાલ એમના દાદા કરતા. જેમ જેમ મીરાબાઈ મોટા થતા ગયા એમ એમ દાદાને તો ચિંતા થતી ગઈ અને લગ્ન માટે મીરાને ઉત્સુક કરી. પણ મીરા તો માને જ નહીં કે મારો તો વર છે, પતિ છે, હું કેવી રીતે પરણું. પણ છેવટે એને દાદાની જીત માની અને ઉદયપુર ચિત્તોડગઢના રાજા ભોજરાજ સાથે એના લગ્ન થયા. મીરા રાજા ભોજરાજને ત્યાં પણ એની આ મૂર્તિ લઈને મીરાએ પ્રસ્થાન કર્યું. ત્યાં આગળ પણ એ જ ભક્તિ, કથન, બેસીને બધું ગાવાનું, સેવા કરવાની, એ બધું જ ચાલતું રહ્યું, એ જ નિત્યક્રમ. અને રાજા ભોજરાજને તો કઈ જ વાંધો નહોતો. પણ રાજા ભોજરાજની એક બેન હતી, ઊંઝાબાઈ. ઊંઝાબાઈએ રાજા ભોજરાજના કાન ભર્યા. ભાઈ, તમને ખબર છે મીરા તો મંદિરમાં જઈને એકલી એકલી નૃત્ય કરે છે અને બધાની સાથે બેસીને ગાય છે અને જ્યારે એકલી હોય છે ત્યારે તો પ્રેમ ભરી કોઈકની સાથે વાતો પણ કરતી હોય છે. રાજા ભોજરાજને થયું કે આ કોની વાત કરે છે એમ કરી અને રાજા ભોજરાજ પણ મંદિરે ગયા. ત્યાં તો એમને જોયું કે એમની મીરા તો બહુ જ નિર્દોષ ભાવે કૃષ્ણની ભક્તિમાં તલ્લીન હતી. મીરાને રાજા ભોજરાજનો સંગાત, સાથ, સપોર્ટ બધું ઘણું હતું, પણ એ કુદરતને બહુ મંજૂર નહોતું. રાજા ભોજરાજ મૃત્યુ પામ્યા. એના પછી એના જે ઊંઝાબાઈ હતા, એના દિયર હતા, એ લોકોએ મીરાને કહ્યું કે હવે તો તારે સતી જ બનવું પડશે. પણ મીરાએ તો ના પાડી કે હું સતી નહીં બનું, મારા પતિ તો હજી અહીંયા જ છે. એ લોકોએ એને હેરાન કરવાનું શરૂ કર્યું. ફૂલોની ટોકરી મોકલી સાપની સાથે. પણ મીરાની જે ભક્તિમાં જે શક્તિ હતી એ સાપ ના રહ્યો. એની બદલીમાં કૃષ્ણનો એક ફોટો નીકળ્યો. એની ભક્તિમાં એટલી બધી શક્તિ હતી કે જ્યારે વિષનો પ્યાલો આપ્યો ત્યારે પણ એ અમૃત થઈ ગયો અને મીરાએ પી લીધો. કાંટાવાળી પથારી પર એને સુવા કહ્યું. એ કાંટા ફૂલ થઈ ગયા. આ હતી મીરાની ભક્તિની શક્તિની પરાકાષ્ઠા. મીરા ધીમે ધીમે મીરાથી મીરાબાઈ ક્યારે થવા લાગી એ તો કોઈને જ ના ખબર પડી. પણ એને પોતાને બહુ દુઃખ થવા લાગ્યું કે અરે અરે, મારા કારણે આટલું બધું ઉદ્વેગ, મારા કારણે આટલા બધા આ લોકો કર્મો બાંધે છે. એમને સંત તુલસીદાસને કાગળ લખ્યો કે તુલસીદાસજી, મને તમે રસ્તો આપો, મને પોતાને આ ગમતું નથી અને રસ્તો બતાવી અને મને એના ઉપર ચાલવાની આજ્ઞા આપો. સંત તુલસીદાસે જવાબમાં લખ્યું
તમારા નજીકના જે પણ લોકો હોય, તમારા સગા સંબંધીઓ, તમારા પતિ હોય કે કોઈ પણ હોય, અને જો એ તમને તમારા ભગવાનથી દૂર રાખવાની કોશિશ કરે તો એનો ત્યાગ કરવામાં કોઈ ગુનો નથી. મીરાબાઈ એ વાંચ્યું અને પછી એમને થયું કે હવે હું વૃંદાવન માટે પ્રસ્થાન કરું. એમ કરીને મીરા વૃંદાવન માટે પ્રસ્થાન કરે છે. મીરા વૃંદાવન આવી ગઈ. મીરા પોતે જ ઘણી ખુશ છે. ના મેં પિયર ના મેં સાસરે, ना मैं पियर ना मैं सासरे, ना मैं पति के साथ, मीरा को मिल गया उसका गोविंद जी और संत रायदास. વૃંદાવનમાં મીરાબાઈએ સાંભળ્યું હતું કે જીવ ગોસ્વામી કરીને એક મોટા સંત છે. તો એમને થયું કે હું એ સંતને મળું. એટલે એમને સંદેશો મોકલ્યો જીવ ગોસ્વામીજીને કે હું તમને મળવા માટે ઈચ્છું છું. તો એમને પાછો સામે જવાબ આપ્યો, સંદેશો આપ્યો કે હું કોઈ સ્ત્રીને મળતો નથી અને હું કોઈ સ્ત્રી સાથે વાત નથી કરતો. મીરાબાઈએ સંદેશો વાંચ્યો અને પછી એમને સામે એક જવાબ આપ્યો. મને તો એમ હતું કે વૃંદાવનમાં તો એક જ પુરુષ છે અને એ છે કૃષ્ણ. આ બીજો પુરુષ ક્યાંથી આવી ગયો? આ જવાબ સાંભળી ને જીવ ગોસ્વામીને થયું કે આને તો મળવા લાયક છે. જીવ ગોસ્વામી અને મીરાબાઈ બંને જણ સાથે ભજન કીર્તનમાં તલ્લીન થઈ ગયા. मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, असुवन जल सींच सींच प्रेम बेल बोई, मेरे तो गिरधर गोपाल दूसरो ना कोई, असुवन जल सींच सींच प्रेम बेल बोई, मेरे तो गिरधर गोपाल दूसरो ना कोई. વૃંદાવનમાં થોડા સમય રહ્યા પછી ઘણું બધું નૃત્ય, ઘણા બધા ભજન, ઘણી બધી ભક્તિ મીરાબાઈએ કરી. એકદમથી મીરાબાઈને એમના માસાના શબ્દોના ભણકારા વાગ્યા કે તારે તારા પતિના ઘરે જ રહેવું જોઈએ અને પતિને છેલ્લા શ્વાસ સુધી તારે ત્યાં જ રહેવું જોઈએ. પછી મીરાબાઈને થયું
કે મારું સાસરું તો દ્વારકા કહેવાય એમ કરી અને મીરાબાઈ દ્વારકા માટે પ્રસ્થાન કર્યું. ત્યાં એ જ એમનો ક્રમ, એ જ ભજન, એ જ સેવા, એટલા બધા તલ્લીન, કોઈ વિચાર નહીં, કોઈ વિકાર નહીં, અને બસ ભગવાનમય. અને ખરેખર દ્વારકાના એક મંદિરમાં કૃષ્ણ ભગવાનની સામે બેઠા બેઠા મીરાબાઈ એ કૃષ્ણમાં સમાઈ ગયા. કહેવાય છે કે એ કૃષ્ણની મૂર્તિની પાસે એમના ઓઢણીનો એક પીસ મળ્યો હતો ત્યાં આગળ. આ હતી મીરાબાઈની નાનકડી વાર્તા. આ ભક્તિની શક્તિ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવી હશે. આપણે એમનું એક બહુ જાણીતું ભજન છે, મુખડાની માયા લાગી રે, એ આપણે હવે બધા માણીએ. માયા લાગી રે મોહન તારા મુખડાની માયા લાગી રે, મુખડું મેં જોયું તારું સર્વ જગત થયું ખારું, મુખડું મેં જોયું તારું સર્વ જગત થયું ખારું, મન મારું રહ્યો ન્યારો રે, મોહન તારા મુખડાની માયા લાગી રે. સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું, સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું, તેને તુચ્છ કરી ફરીએ રે, મોહન તારા મુખડાની માયા લાગી રે. સંસારીનું સુખ કાચું પરણીને રંડાવો પાછો, સંસારીનું સુખ કાચું પરણીને રંડાવો પાછો, તેને તે હર્ષિત જઈએ રે, મોહન તારા મુખડાની માયા લાગી રે. પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો, પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો, રંડવાનો ભય ટળ્યો રે, મોહન તારા મુખડાની માયા લાગી રે. મીરાબાઈ બલિહારી આશા મને એક તારી, મીરાબાઈ બલિહારી આશા મને એક તારી, હવે હું તો બળભાગી રે, મોહન તારા મુખડાની માયા લાગી રે, મોહન તારા મુખડાની માયા લાગી રે, મોહન તારા મુખડાની માયા લાગી
કરીને લાગશે. નમસ્તે બધાને. So this was Mirabai. આ મીરાબાઈનો જે પ્રેમ જે હતો કૃષ્ણ ભગવાન પર, એ પ્રેમ હતો કે ભક્તિ હતી, હું તો આજ સુધી નથી સમજી શકી. પણ આપમાંથી કોઈ કહી શકો કે એ શું હતું? પ્રેમમાં છુપાયેલી ભક્તિ, પ્રેમ ભક્તિ. સરસ. પ્રેમ વધારે કે ભક્તિ વધારે? પ્રેમ વધારે. પ્રેમ વધારે. That's true. આપણે જોયું આ કથામાં કે આઈ મીન આ નાનકડી સ્ટોરીમાં કે મીરાબાઈની ભક્તિમાં ખૂબ શ્રદ્ધા, એક દ્રઢપણું, એક નિષ્ઠાપણું, એકત્વ ભાવ ફૂલ હતો. જરાય ડગું થાય એમ નહોતા. આપણે પણ બધા જ્યારે કોઈકને માનીએ છીએ, કોઈ ગુરુને, કોઈ ભગવાનને, કોઈને, તો આપણે પણ આટલો એકત્વ ભાવ જો રાખી શકીએ તો આપણે એક બહુ જ મીરાબાઈની જેમ તો નહીં પણ એક બહુ જ નાનકડો સ્ટેપ આપણે મીરાબાઈની ભક્તિ તરફ આપણે લઈ જઈ શકાય. આપણે જોયું કે એમની ભક્તિમાં જે દ્રઢતાપણુંને કારણે જે શક્તિ આવી હતી કે જે સાપ હતો એ ફૂલ થઈ ગયો, કાંટા હતા એ ફૂલ થઈ ગયા, વિષ હતું એ અમૃત થઈ ગયું. આપણામાંથી કોઈને પણ એવો કંઈ પણ કોઈ અનુભવ થયો છે? નોટ કે પોઈઝન અમૃત થઈ જાય, પણ ઇન ટુડેઝ લાઈફ, આપણે જ્યાં રહીએ છીએ આ સંસારમાં, કે કંઈ પણ રીતે યુ નો સે સમ સાઇન ફ્રોમ ધ યુનિવર્સ કે વી બિલીવ ઇન સમથિંગ વેરી સ્ટ્રોંગલી એન્ડ વી ફીલ કે યસ there is a difference because in your life because of that belief which is so strong. કોઈના પાસે આ બાબત માટે કંઈ શેરિંગ કરવાની ઈચ્છા થાય છે? નેહાબેન, આઈ પિક અપ ધ થ્રેડ. યસ પ્લીઝ. તમે જે કહ્યું ને કે ઝેર અમૃત થઈ ગયું, આજના સમયે એવું ન થાય. લેટ મી રિફ્લેક્ટ. When you meet someone and if all your uneasiness, bitterness, pain, suffering gets dissolved and you feel love and affection, that's what the relationship is. એટલે પ્રેમ અને ભક્તિ અંતે તો એકત્વ સુધી લઈ જાય છે, આ રૂપે કે આ રૂપે. એટલે તમારા પરફોર્મન્સમાં what I enjoyed the most is your oneness with the idea Meera and her ability to dedicate herself to something that she values the most. You know, it is an idea of Krishna. It could be anything else. But the ability to devote unconditionally can transform. તો તમે મીરાને ભજવવાનું કેમ પસંદ કર્યું? Darshniben, I think that's a great question and I'd love to answer it. I've always loved Mirabai from the beginning અને somehow she always caused a lot of intrigue in me કે આટલું બધું કોઈ કેવી રીતે કોઈને ચાહી શકે અને એ પણ અનકન્ડિશનલી, એ પણ ડગુમગુ થયા વગર, આટલી બધી તકલીફો આવી હોય અને તો પણ એમાં સ્થિરતાપણે એ પાથ ઉપર જ આગળ ચાલે. અને એનો જે આઈ મીન આઈ અઝ્યુમ કે મીરાબાઈનું નેચર સોફ્ટ. ઇન વન વે ઇટ્સ વેરી સ્ટ્રોંગ, but on the other way, because she could continue on that path in spite of all the austerities she had to go through. But on the other hand, very soft and gentle. And
મને એમ લાગે છે કે હું એવી છું. Yeah, so the next was this only, that do you identify with I Meera? identify with Mirabai a lot. How? સો હું જે ગુરુમાં બિલીવ કરતી હોઉં છું એમાં મને ઘણી બધી વાર તકલીફો પડતી હોય છે, પણ હું હંમેશા વિચારું કે મીરાબાઈને તો કેટલી તકલીફ પડી હતી. ચલ હવે આટલું કંઈ ભૂખ્યું રહેવામાં કંઈ પ્રોબ્લેમ ના કહેવાય, કંઈ તકલીફ ના કહેવાય. થોડી તો ઓસ્ટેરિટી જરૂર છે ટુ રીચ યોર બિગર ગોલ. And to win a battle, you always have to lose out on the smaller ones. So Mirabai overall being very, very gentle and very નિખાલસ actually. કે ના મને તો મારો વર જોઈએ જ છે, મારો વર કોણ છે ને પછી કહી દે છે તો એ માની જાય છે ને બધું. તો I can just relate to this somehow in my life pretty closely. So there is a Meera in everyone actually, I believe, Yes. be it male or female. Yes. It's, you know, the ability Yes. to be with something Yes. unconditionally. How do you feel to be a Sahitya Mitra of Samviti? Does that make any difference to your life? Yes, it makes a lot of difference to my life. As I said, શરૂઆતમાં જ કે I feel કે I have my space અને એ સ્પેસમાં હું મારી જાતને મળી શકું છું. I am able to meet my own self. वो कहते हैं ना हर एक बंदे के अंदर अपना खुद का एक जहान होता है, तो बस तो समझिए ये मेरा जहान है. And that no one can take it, no one can trample it, no one can take over it. It's mine and it's my space, and I love being there. How do you see yourself in this space? Flying, swimming, walking, running? I see myself walking, not flying or swimming or running. Walking, and I see this space as which will help me to reach my goal spiritually, which is my goal actually. So Samviti helps me give a spiritual bend to my life. Amazing. That's how you interpret. Yes, and that's how I feel. So we feel honored and actually privileged to have earned this meaning that you are offering to the entire process. It was amazing, Nehavin. Thank you so much. Thank you, Darshini. Thank you. Thank you.